મંજુસર ગામમાં મુખ્યમંત્રીની વિશાળ જનસભા યોજાઈ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને ત્યારે મુખ્યમંત્રી મંજુસર ગામે પહોંચી ગયા હતા। વિશાળ જનસભાને સંબોધિત કરતા ભારતીય જનતા પાર્ટીએ કરેલા વિકાસના કાર્યોને યાદ કર્યા અને આ વિકાસના કાર્યો જે ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે તે કાર્યો પર ફરી એક વખત ભાજપના તમામ ઉમેદવારોને વિજયી બનાવવા માટે તેમણે નાગરિકોને હાકલ કરી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારે મંજુસર ગામે જનસભાને સંબોધી રહ્યા હોય ત્યારે તેમણે વિપક્ષ પર પણ આકરા પ્રહારો કર્યા। હાર્યા બાદ વિપક્ષનો એક પણ ઉમેદવાર લોકોની વચ્ચે નથી જતો। જો તેમને ખરેખર સેવા કરવી છે તો પછી તેઓ હારી ગયા પછી લોકોની સેવા કરવામાં રસ કેમ નથી દાખવતા તેને લઈને પણ તેમણે આકરા પ્રહાર વિપક્ષ પર કર્યા। સાથે જ સાવલી વિધાનસભા મત વિસ્તાર કે જેમાં આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મંજુસર ગામમાં જનસભાનું આયોજન થયું હતું તેને ધ્યાનમાં રાખતા સાવલી વિધાનસભામાં આવતી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના તમામ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા, જેને મુખ્યમંત્રી દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી અને વિજયી થવા માટે તેમણે આશીર્વાદ પણ આપ્યા। લોકોને પણ તેમણે હાકલ કરી છે કે ભારતીય જનતા પાર્ટીને ફરી એક વખત લોકો મત આપી અને વિજયી બનાવે। જંગી જનસભાને સંબોધિત કરતી વેળાએ મુખ્યમંત્રીએ પોતાના વ્યક્તવ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પ 2047 સુધી ભારતને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવાના સંકલ્પને યાદ કર્યો। ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવવા માટે હાકલ કરી। વિપક્ષના હારેલા ઉમેદવારો પછી કદીએ કોઈની ખબર લેવા નથી જતા તેમ પણ કહ્યું। ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસના કાર્યો કર્યા છે તેનો ઉલ્લેખ કરી આગામી 26 તારીખે મતદાન હોય 100% મતદાન કરવા મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરી। જ્યારે જંગી જનમેદની એ મુખ્યમંત્રીને ભારત માતા કી જયના પ્રચંડ જય ઘોષ સાથે ભાજપના તમામ ઉમેદવારોનો જંગી બહુમતીથી વિજય થશેનો વિશ્વાસ વ્યક્ત કર્યો। આ પ્રસંગે ધારાસભ્ય કેતન ઇનામદાર, 135 વિધાનસભા મત વિસ્તારના જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારો, પ્રદેશ ઉપાધ્યક્ષ રસિક પ્રજાપતિ, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, મહામંત્રી યોગેશ અધ્યારો, મહામંત્રી જયદીપસિંહ ચૌહાણ, મહામંત્રી બ્રિજેશ પટેલ, જિલ્લા તાલુકાના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। 2047માં જે માનનીય વડાપ્રધાનશ્રીનો ભારત વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ છે એ પૂરો થાય અને એના માટે આપણે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત બનાવવા માટે આપણે ભારતીય જનતા પાર્ટીને તો લાવવી જ પડે। જે પ્રમાણે બીજી એક વાત કહી દઉં, તમને યાદ કરાવી દઉં કે અત્યાર સુધી 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ઉપર આપ સૌનો ભરોસો રહ્યો છે, જન સમર્થન આપતા આવ્યા છો, પણ આટલી બધા ઇલેક્શન આવ્યા તો વિપક્ષના ઉમેદવાર તો દરેક ઇલેક્શનમાં ઉભા રહેતા હશે ને, તો એ ઉમેદવાર તમારા વચમાં હારી ગયા પછી કોઈએ સેવા માટે તમને પૂછવા આવ્યા હોય, આ 30 વર્ષના ઉમેદવાર કાઢજો, કેટલું મોટું લિસ્ટ થાય અને એમાંથી કોઈ તમને મળવા ફરી આવ્યું હોય તો મને કહેજો। જનતા જનાર્દનની સેવા કરવા વાળી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી છે। એનો કાર્યકર્તા જ હર હંમેશ જનતાની વચમાં રહીને, પ્રજાજનોની વચમાં રહીને કામ કરવા ટેવાયેલો છે। બાકી તો ઇલેક્શન લડવા આવે, ઇલેક્શન લડીને હારી ગયા એટલે પછી રામ તારી માયા, પછી દેખાવા નહીં। તમે કાઢી લેજો, હું જે કહું છું એ તમે કાઢી શકશો। આ 30 વર્ષમાં કેટલા બધા ઇલેક્શનો આવ્યા છે, ખાલી એ ઉમેદવારો બધા ભેગા રહ્યા હોત ને તોય અત્યારે કંઈક રિઝલ્ટ લાવ્યું હોત, પણ આપણે તો 26મી તારીખે ફરીથી 100% મતદાન તો થવું જ જોઈએ। દરેક જણ જેનું જેનું નામ આવતું હોય એ બધાનું 100% પ્રેસ મીડિયાના માધ્યમથી હું કહું છું કે વિનંતી કરું છું કે દરેક જણે મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ। ગરમીની મોસમ છે, લગ્નની મોસમ છે, પણ છતાંય આપણો મત તો આપવો જ જોઈએ, અચૂક આપવો જોઈએ। અને આપણે બધા જ અહીંયા બેઠેલા તો ભારતીય જનતા પાર્ટીને વોટ આપીએ, બીજાને પણ અપાઈએ અને 26મી તારીખે આપણા બધા જ ઉમેદવારને એવી જંગી બહુમતીથી જીતાડીએ કે ફરીવાર આપણી સામું કોઈ જોવાની હિંમત ના કરે। એ જ અભ્યર્થના સાથે વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।